હેલો ફ્રેન્ડ્સ, હું ડિમ્પલ લખતરિયા બાલાજી એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અકાઉન્ટન્ટ અને સબ અકાઉન્ટન્ટની જે ભરતી આવેલી છે એનો આ ઇકોનોમિક્સ જે છે એની બેઝિક માહિતી વિશે આપણે વાત કરીશું. અને આ અમારા કોર્સની વિશેષતા છે કે અમે આની અંદર વીકલી અને મંથલી ટોપિક દ્વારા ટેસ્ટ આપશું, મોક ટેસ્ટ અરેન્જ કરવામાં આવશે, મટીરિયલ પણ આપવામાં આવશે. અને અત્યારે જે ટેક્સ્ટ બુક છે અને ઓલ્ડ પેપરના એનાલિસિસને ધ્યાનમાં રાખી અને મટીરિયલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આખું તમારું ટેકનિકલનું મટીરિયલ તમને આની કોર્સની અંદર જ મળી જશે. તો સૌથી પહેલા આપણે એક વસ્તુ જોઈએ કે આપણે અર્થશાસ્ત્ર અને અર્થવ્યવસ્થા આ બે ટોપિક છે. હવે અર્થશાસ્ત્રનો મિનિંગ એવો થાય છે કે જો તમે કોઈ વિષયની સ્ટડી કરો છો, વિષયની અંદર તમે જુઓ તો કિંમતનું નિર્ધારણ માટે અથવા ઉત્પાદનની પદ્ધતિ, એવું જ્યારે તમે સ્ટડી કરો છો સબ્જેક્ટની, ત્યારે એને આપણે અર્થશાસ્ત્ર કહીએ છીએ. અને જો તમે જ્યારે અર્થવ્યવસ્થા એટલે કે જ્યારે તમે આ બધું જ કોઈ પણ દેશ છે એની આર્થિક ગતિવિધિઓ, જે આપણા ત્રણ સેક્ટર છે, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી, એના અંતર્ગત કયા પોર્શનની અંદર કેટલો જીડીપીમાં ફાળો છે, આર્થિક ગતિવિધિ છે એ દેશની કેવી છે, એના બેઝ ઉપરથી આપણને અર્થવ્યવસ્થા એટલે કે ઇકોનોમી, એટલે કોઈ દેશ હોય અથવા કોઈ રાજ્ય હોય તો એની ઇકોનોમી હોય. એટલે મેં પહેલો ટોપિક એવો લખ્યો છે ઇન્ડિયન ઇકોનોમી. આપણે આની બેઝિક સમજ લેશું કે ભાઈ ઇન્ડિયન ઇકોનોમીના બેઝિક કન્સેપ્ટ શું છે. 11માની બુકમાંથી જે મહત્વનું ટોપિક છે અને જે આગળના જે ટોપિક છે બીકોમના એને ધ્યાનમાં રાખી અને આખા સિક્વન્સથી મેં આ કન્ટેન્ટ પ્રિપેર કરેલો છે. હવે સૌથી પહેલા તમે સમજો કે ભાઈ અર્થશાસ્ત્ર એટલે શું. અર્થશાસ્ત્ર મતલબ શું, તો કે કંઈક મેળવવાનો ઉદ્દેશ છે, કશુંક મેળવવાનું, અર્થનું શાસ્ત્ર. અને અર્થશાસ્ત્રનો જે શબ્દ છે એ ગ્રીક શબ્દ ઓઇકોનોમસ પરથી ઉતરી આવ્યો છે. અર્થશાસ્ત્રનો શબ્દનો સાદો અર્થ થાય છે અર્થનું શાસ્ત્ર. સંસ્કૃતમાં અર્થ શબ્દો અનેક રીતે પ્રયોજાયો છે, જેમાંનો એક છે ઉદ્દેશ્ય, કશુંક મેળવવું, જે આધુનિક અર્થ સાથે વધારે સુસંગત છે. બરાબર. આ ઇકોનોમિક્સનું બેઝિક મિનિંગ છે કે ભાઈ અર્થશાસ્ત્ર તમે શું કહેશો, તો કે કોઈ પણ દેશની આપણે ઇકોનોમી જોઈએ છે. ભારતની અંદર અત્યારે બધા ઇન્વેસ્ટ કરવા માટે આવે છે, તો એનું રીઝન શું છે? કારણ કે ભારતની ઇકોનોમી છે એ અત્યારે ઉભરી રહી છે કે ભાઈ આપણે 140 કરોડની જનતા છે, એને બેઝિક નીડ્સ તો કમ્પ્લીટ કરવા માટે કન્ઝ્યુમર તો એને મળી રહ્યું છે. જ્યારે યુરોપિયન કન્ટ્રીઝની અંદર ઓછા લોકો જે છે એ પોપ્યુલેશન ઓછી, તો કન્ઝમ્પશન ઓછું જ થવાનું છે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને કોઈ પણ દેશની ઇકોનોમી પરથી જ બાકીના દેશ જે છે ઇન્વેસ્ટમેન્ટને એ બધી વસ્તુ કરે છે. મતલબ બેઝિક અર્થશાસ્ત્રનો મિનિંગ તમને પૂછે તો એનો મિનિંગ એવું થાય છે કશુંક મેળવવું. આની અંદર તમારે રિટર્ન્સ મેન્સ પણ લખવાની છે, તો જો પોસિબલ હોય તો તમે સાથે સાથે બુકમાં પણ લખતા જાજો. પછી હવે અર્થશાસ્ત્ર છે એની હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડમાં આપણે જોઈએ તો એમાં શું છે, અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. ભારતની અંદર અર્થશાસ્ત્ર કેવી રીતના આપણે આખું આવેલું છે. ઇન્ડિયન કન્ટેમ્પ્લેશન્સ ઓફ ઇકોનોમિક્સ. ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ જૂનો છે. ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનમાં વિવિધ પાસાઓ, અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. જે મુજબ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ છે જે માણસે કરવાના છે. માનવ જીવનની અંદર આ 4 મુખ્ય ઉદ્દેશ છે, જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિનો સંબંધ અર્થશાસ્ત્રનો સીધો સંબંધ છે, જેનું મિનિંગ થાય છે કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. હવે શું છે અર્થપૂર્ણ પ્રવૃત્તિ? મતલબ આપણા ભારતની અંદર 4 વસ્તુ હતી: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાંનો અર્થનો સંબંધ શેની સાથે થાય છે, તો કે ભારતની સભ્યતાની અંદર અર્થનો મતલબ થાય છે કશુંક મેળવવાનું. નેક્સ્ટ, પછી 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્ય દ્વારા માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું હતું.
પંડિત રુદ્રપ્રતાપ શ્યામ શાસ્ત્રીએ કૌટિલ્યનું અર્થશાસ્ત્રનું પુસ્તક મૈસૂર રાજ્યની ઓરિએન્ટલ લાઇબ્રેરીમાંથી મેળવી 1909માં આ પુસ્તકનું સંસ્કૃત સંસ્કરણમાં અનુવાદ અને સંપાદન કરી પ્રકાશિત કર્યું. ત્યારબાદ આ પુસ્તકનું અંગ્રેજીમાં અનુવાદ 1915માં કરવામાં આવ્યું. હવે સમજો, પેલા આપણે જોયું કે ભારતીય હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ, ભારતીય સભ્યતાની અંદર આપણને કઈ જગ્યાએ અર્થશાસ્ત્ર જોવા મળે છે. પછી બીજું તો કે કૌટિલ્ય કોના ગુરુ હતા? તો કે મૌર્ય સામ્રાજ્યમાં ચંદ્રગુપ્તના ગુરુ હતા અને એને શું કર્યું હતું કે અર્થશાસ્ત્ર સબ્જેક્ટ લખ્યું હતું, બુક લખેલી હતી. હવે અર્થશાસ્ત્રની અંદર એને પોલિટી, હિસ્ટોરિકલ, આખું જે એડમિનિસ્ટ્રેશન કેવી રીતે ચાલે છે એ બધી જ વસ્તુ લખી હતી. પણ એનું પુસ્તકનું નામ છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અને વિષ્ણુગુપ્ત ચાણક્ય પણ આપણે આને કહીએ છીએ. બરાબર. નેક્સ્ટ, હવે અર્થશાસ્ત્રનો ઇતિહાસ. આની અંદર આપણે બેઝિક એ વસ્તુ જોઈએ. હવે આપણા ભારતની અંદર અર્થશાસ્ત્ર કઈ રીતે હતું? હવે તમે સમજો કે જ્યારે આપણા ભારતની અંદર મુઘલ સામ્રાજ્ય આવ્યું, મુઘલ સામ્રાજ્યનું મિનિંગ હું એવું કહીશ કે ત્યારે જ અંગ્રેજો આવી ગયા હતા જહાંગીરના સમયગાળા દરમિયાન. બરાબર. પરવાનો મળ્યો તો ને 1915ની અંદર એ લોકો ભારતની અંદર અંગ્રેજો આવી ગયા હતા. આમ તો પોર્ટુગીઝો તો બહુ વહેલા આવી ગયા હતા, પણ એકચ્યુઅલ જો આપણું એક્સપ્લોટેશન થયું હોય, સંપત્તિ છે એ ત્યાંથી જવાનું ચાલુ થયું હોય તો અંગ્રેજો આવ્યા પછી. તો એની પહેલા ભારતની અંદર અર્થશાસ્ત્રનો ઇતિહાસ શું હતો? તો કે જ્યારે મુઘલ સામ્રાજ્યની અંદર અકબર શાસન હતું એ દરમિયાન 25% આવક આપણા વિશ્વમાં આપણા એક ભારતની હતી. એટલા માટે બધા લોકો આવતા. હવે 25% એટલે કઈ રીતે? તો સપોઝ તમે સમજો કે જો 100 રૂપિયા આખો વિશ્વ કમાય છે તો એમાંથી 25% મતલબ 1/4 આપણા એકલા ભારતનું હતું. આપણે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું જે અકાઉન્ટ બનાવીએ છીએ, બેલેન્સ ઓફ પેમેન્ટ, એમાં જે આપણું મૂડી ખાતું આવે છે એ સરપ્લસમાં હતું. તો એ આપણે શું કહેશું કે 25% આપણી પાસે એકલા પાસે વેપાર હતો. ઔરંગઝેબના સમયની અંદર પણ 10 કરોડ પાઉન્ડ આપણી રાષ્ટ્રીય આવક હતી. અત્યારે આપણે જે 5 ટ્રિલિયનનો મોદી સાહેબનો જે છે વિઝન, એના ઉપર આપણે આટલા માટે જ કામ કરી રહ્યા છીએ. તો ત્યારે તમે વિચાર કરો કે 10 કરોડ પાઉન્ડ હતી, એટલે કે વિદેશી પ્રજાનું આગમન વેપાર અર્થે થયું હતું. આપણી આટલી સંપન્ન ઇકોનોમી જોઈ અને એ લોકો આવ્યા હતા ભારતની અંદર. અને આ સ્ટેટમેન્ટ કોને કીધું છે? તો કે ઓગસ્ટ મેડિસિન દ્વારા કહેવામાં આવેલું છે. હવે આ હતું તો ખરી, પણ કેવી રીતે આનું એક્સપ્લોરેશન થઈ ગયું અને ભારતની અંદર કેવી રીતના જે સોને કી ચિડિયા કહેવાતું એ બહુ ખરાબ પરિસ્થિતિમાં જ્યારે 1947માં આપણને આઝાદી મળી ત્યારે આવી ગયું. તો એ લોકોએ ઘણા ડેવલપમેન્ટ પણ કર્યા છે. તો આપણે થોડુંક એ પણ જોશું. તો બેઝિક જુઓ, ભારતની વિશાળ સંપત્તિ અને કુદરતી સંસાધનોની સમૃદ્ધિથી આકર્ષાઈને ભારત પર ઘણા વિદેશી આક્રમણો થયા. આ ઉપરાંત ભારતમાં વેપાર અર્થે આવેલા ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો જેવા વિદેશીઓ પૈકી અંગ્રેજોએ 1757 થી 1947 સુધી ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું. જેમાં 1757 થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો, 1858 થી 1947 સુધી બ્રિટિશ તાજનો સમયગાળો તરીકે ઓળખાય છે. હવે 1757 શું કામ કીધું? કારણ કે પ્લાસીનું યુદ્ધ પછી એકચ્યુઅલ જે બ્રિટિશરો છે, મતલબ અંગ્રેજોનો આપણી પર કંટ્રોલ આવી ગયો હતો અને રેવન્યુ એ લોકો એટલે કે ટેક્સ પણ એ આપણા ભારતમાંથી ઉઘરાવા માંડ્યા હતા. એટલે મેન એક્સપ્લોરેશન કર્યું છે એ લોકોએ 1757 થી 1947ના સમયગાળા દરમિયાન. એમાં જ્યારે 1857નો વિપ્લવ થયો પછી આપણે બ્રિટિશ તાજનું શાસન, એટલે ડાયરેક્ટ બ્રિટિશ ગવર્મેન્ટ છે એ આપણા ઉપર શાસન કરે. એની પહેલાના સમયગાળા દરમિયાન કંપનીનું શાસન ભારતની અંદર હતું. પછી એ લોકોએ શું કામ કર્યું? તો કે બ્રિટિશ શાસન દરમિયાન બ્રિટિશરોએ પોતાના વેપાર હિત માટે ભારતમાં માળખાકીય સુવિધા જેવી કે રેલવે, તાર ટપાલ, ટેલિગ્રામ, સડક નિર્માણ, બેન્કિંગ વગેરેનો વિકાસ કર્યો. આ બધી વસ્તુનો એ લોકો માટે વિકાસ કર્યો હતો. બરાબર. નેક્સ્ટ,
રેલવેની શરૂઆત ક્યારે થઈ? તો કે રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853 રોજ બોરી બંદર એટલે કે આજનું મુંબઈ CST થી થાણેના પ્રથમ રૂટ પર કરવામાં આવી. એના પછી તો કે અંગ્રેજ શાસન દરમિયાન 1855માં જાહેર કાર્ય વિભાગની રચના કરવામાં આવી હતી. 1770ની અંદર ખાનગી ક્ષેત્રની બેંકની સ્થાપના કરવામાં આવી હતી. હવે ખાનગી ક્ષેત્રની સૌથી પહેલા ઇમ્પિરિયલ બેંકની સ્થાપના કરેલી હતી. 1935ની અંદર RBIની રચના કરવામાં આવી હતી અને આ ઇન્ડિયનના લોકો એટલે કે દાદાભાઈ નવરોજીએ પોતાનું પુસ્તક પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયામાં ભારતની સંપત્તિ બ્રિટિશના વહી જવાની પ્રક્રિયા ડ્રેનેજ ઓફ વેલ્થ એટલે કે સંપત્તિના બહિર્ગમનનો સિદ્ધાંત આપ્યો. દાદાભાઈ નવરોજીએ શું કીધું કે ભારતની અંદર જે સંપત્તિ છે એ બધી ક્યાં વહી ગઈ છે? બ્રિટિશની અંદર. હવે કઈ રીતે? કારણ કે એ લોકો ભારતની અંદર કાચા માલની અહીંથી લઈ જતા અને એના પણ એટલા બધા ભાવ નહોતા અને શું કર્યું કે કાચો માલ લઈ અને પોતાના દેશની અંદર ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ ક્યારે છે ને થઈ હતી. ત્યાં આખું કાપડ બનાવી અને જે કંઈ પણ પ્રોડક્ટ છે એ લોકો બનાવી અને ભારતની અંદર જ વેચતા અને પાછો પ્રોફિટ પણ લઈ જતા. એટલે કાચો માલ અને પ્રોફિટ આ બંને વસ્તુ એ પોતાના દેશમાં લઈને જતા. એટલે આપણા દેશનો જે આખી સંપત્તિ હતી ત્યાં લઈ ગયા. એટલે એને કીધું એને સંપત્તિનું બહિર્ગમનનો સિદ્ધાંત. તમને એવો ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ દાદાભાઈ નવરોજીએ પોતાની પુસ્તકની અંદર કઈ સિદ્ધાંત આપેલો છે? તો કે સંપત્તિનો બહિર્ગમનનો સિદ્ધાંત. પછી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એક બુક લખેલી છે ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન કરન્સી એન્ડ બેન્કિંગ. આની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે રિઝર્વ બેંકની રચના કરવાની વાત પણ કરી હતી પણ અંગ્રેજોએ 1935ની અંદર કરી દીધી છે. નેક્સ્ટ, હવે જે કંઈ પણ અર્થશાસ્ત્રીઓ છે એને અલગ અલગ વ્યાખ્યા આપેલી છે. અર્થશાસ્ત્રની વ્યાખ્યા તો બેઝિક વ્યાખ્યા શું છે? તો કે વ્યક્તિ, સમાજ અને સરકાર કઈ રીતે પોતાની સાથે મર્યાદિત સંસાધનો દ્વારા પોતાની અમર્યાદિત જરૂરિયાતોને પૂર્તિ કરે એ અંગેનું અધ્યયન કરવું એટલે અર્થશાસ્ત્રનો વિષય. હવે સમજો આ વિષય શું કામ આવ્યો સમજાવું તમને. તમારો સપોઝ બર્થડે છે, તમને હું 500 રૂપિયા આપું છું. હવે હું તમને 500 રૂપિયા આપું છું ને હું તમને એમ કહું છું કે તમે મૂવી જોઈ આવો, તમે નાસ્તો કરી લીધો, તમે 100 રૂપિયાનું સેવિંગ કરો. હું તમને 500 જ રૂપિયા આપું છું અને હું તમને એમ કહું છું કે આ બધી વસ્તુ તમે કરો તો પોસિબલ નહીં થાય. પણ હું એની બદલે તમને 1000 રૂપિયા આપું છું તો આ બધી વસ્તુ મે બી પોસિબલ થઈ શકે. એટલે ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર શું કામ આવ્યું? તમારી પાસે જે સંસાધનો છે એ કેવા છે? મર્યાદિત. મર્યાદિત સંસાધનોની અંદર તમારે અમર્યાદિત જરૂરિયાતોને પૂરી કરવાનું જે શાસ્ત્રનું મથામણ કરે છે એને આપણે કહેશું અર્થશાસ્ત્ર. સામાન્ય શબ્દોમાં અર્થશાસ્ત્ર અંતર્ગત વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન, વિતરણ અને ઉપભોગની પ્રક્રિયાનું વિશ્લેષણ કરવામાં આવે છે. જો ઉત્પાદન, વિતરણ અને ઉપભોગ, બરાબર, આ બેઝિક અર્થશાસ્ત્રની વ્યાખ્યા છે. નેક્સ્ટ, અલગ અલગ ઇકોનોમિસ્ટે આવી અને અલગ અલગ વ્યાખ્યા આપેલી છે. તો એડમ સ્મિથ સ્કોટલેન્ડના વિદ્વાન અર્થશાસ્ત્રી એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર કહ્યું. 1776માં પ્રકાશિત કરવામાં આવેલ તેમનું પુસ્તક એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ વેલ્થ ઓફ નેશન્સ, ધનનું વિજ્ઞાન એટલે સંપત્તિનું શાસ્ત્ર તરીકે ઓળખાય છે. આ પુસ્તકને ટૂંકમાં વેલ્થ ઓફ નેશન કહેવામાં આવે છે. તમને એમ પૂછે કે ભાઈ સંપત્તિનું શાસ્ત્ર છે એ કયા ઇકોનોમિસ્ટે કીધું? તો કે એડમ સ્મિથ. અને એને વેલ્થ ઓફ નેશન જે બુક છે એની અંદર સંપત્તિના શાસ્ત્રની આખી વાત કરેલી છે. એને ધનનું વિજ્ઞાન એવું કહ્યું છે. નેક્સ્ટ, આલ્ફ્રેડ માર્શલ. તેમણે અર્થશાસ્ત્રને કલ્યાણકારી અર્થશાસ્ત્ર કહ્યું છે. આલ્ફ્રેડ માર્શલે શું કીધું? કલ્યાણકારી અર્થશાસ્ત્ર.
તેમના મત પ્રમાણે અર્થશાસ્ત્ર મનુષ્યની રોજબરોજની જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં વ્યક્તિ દ્વારા ઉપયોગ લેવાતી ભૌતિક ચીજ વસ્તુઓમાંથી મળતી સુખાકારીનો અભ્યાસ પણ કરે છે. તેમના દ્વારા 1890માં પ્રિન્સિપાલ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું. બરાબર છે. તો આલ્ફ્રેડ માર્શલે કલ્યાણકારી અર્થશાસ્ત્ર. પછી લાયોનલ રોબિન્સના મત મુજબ અર્થશાસ્ત્ર એ માણસની જરૂરિયાતો અને નિશ્ચિત મર્યાદામાં વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે સુમેળ સાધીને વર્તન કરે છે તેવું અછત અને પસંદગીના શાસ્ત્ર તરીકેનું વિજ્ઞાન છે. મેં તમને જે પહેલા બેઝિક વ્યાખ્યા સમજાવી કે ભાઈ અમર્યાદિત જરૂરિયાતોને મર્યાદિત સંસાધનોની અંદર જ્યાં આપણે સુમેળ સાધીએ છીએ એ અછત અને પસંદગીનું શાસ્ત્ર. આ રિલેટેડ વ્યાખ્યા કોને આપેલી છે તો કે રોબિન્સ. પછી પોલ સેમ્યુએલ્સન, તેમણે અર્થશાસ્ત્રને સ્થિર એટલે કે સ્ટેટિક નહીં પરંતુ ગતિશીલ એટલે કે ડાયનેમિક કહ્યું હતું. સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા પોતાના મહત્વની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકોને વચ્ચે વહેંચે છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. હવે આની અંદર ડિસ્ટ્રીબ્યુશનની વાત કરી કે ભાઈ જુદા જુદા લોકો વચ્ચે કેવી રીતે આપણે એને વહેંચશું, તો એ પોલ સેમ્યુએલ્સને વાત કરેલી છે. આ બેઝિક માહિતી હતી કે ભાઈ કોને કયા અર્થશાસ્ત્રીએ શું શું કીધું છે. નેક્સ્ટ, અર્થશાસ્ત્રના અર્થવ્યવસ્થાનું મિનિંગ સમજ્યા પછી આપણે એ વસ્તુ સમજશું કે એકમલક્ષી અર્થશાસ્ત્ર શું છે, જે બે શાખાઓમાં વિભાજિત કરે છે. એક છે એકમલક્ષી એટલે માઇક્રો અને એક છે મેક્રો એટલે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. હવે આ બંનેનો ડિફરન્સ એવો છે, એકમલક્ષીની અંદર તમે કોઈ ઇન્ડિવિજ્યુઅલ એક પેઢી અથવા એક ઉત્પાદક અથવા એક એકમની વાત કરો છો, જ્યારે સમગ્રલક્ષીમાં પૂરેપૂરા દેશની જીડીપી, રાષ્ટ્રીય આવક, ગરીબી, બેરોજગારીની વાત કરો છો. સો સમજો, એકમલક્ષી અર્થશાસ્ત્રના જનક એડમ સ્મિથ છે. એકમનો કોઈ ભાગના રૂપમાં અર્થવ્યવસ્થાના નાના નાના ભાગ એટલે કે વ્યક્તિગત આર્થિક એકમનો અભ્યાસ કરવામાં આવે છે. એક પેઢી, એક ઉત્પાદક, એક એકમ અને એક બજાર વગેરે. નેક્સ્ટ છે સમગ્રલક્ષી. આની અંદર મેં તમને કીધું એમ આખે આખો બહુ મોટો છે. આપણને પોર્શનની અંદર મેઇનલી સમગ્રલક્ષી અર્થવ્યવસ્થા છે. આપણા પોર્શનની અંદર સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એટલે કે માઇક્રો. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને આવક અને રોજગારીનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. જો આને બીજા કયા નામે ઓળખાય છે? આવક અને રોજગારીનો સિદ્ધાંત. આની અંદર રાષ્ટ્રીય આવક, રાજકોષીય નાણાકીય નીતિ, સરકારી બજેટ, આર્થિક વિકાસ, ગરીબી, બેરોજગારી વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. ઉપરોક્ત બંને અર્થશાસ્ત્રનો સૌપ્રથમ પ્રયોગ 1993માં ઓસ્લો વિશ્વવિદ્યાલય, નોર્વેના રેગ્નર ફિશ દ્વારા કરવામાં આવેલું હતું. તમને પૂછે કે સૌપ્રથમ ક્યારે કર્યો હતો, તો કે 1993ની અંદર. નેક્સ્ટ, હવે આપણે એ જોવાનું છે કે અર્થ વ્યવસ્થાના ક્ષેત્ર કયા કયા છે, કેમાંથી કેવી રીતના ભારતની અથવા કોઈ પણ દેશની ઇકોનોમી ચાલે છે. હવે બેઝિકલી તમારો આ જે સિલેબસની અંદર જૂનામાં છે, પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર. હજી ચતુર્થક અને પંચમ ક્ષેત્ર પણ ઇકોનોમિક્સે નવું એડ કરેલું છે, પણ તમારા જૂના સિલેબસ અથવા આની અંદર નથી. પણ હું તમને બેઝિક માહિતી એની આપી દઈશ જેથી તમને ખબર રહે કે ભાઈ ચતુર્થક અને પંચમ ક્ષેત્ર પણ આવે છે. હું આને જો ઇંગ્લિશમાં કહું તો પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી. હવે પ્રાઇમરી આપણે એને કહીશું કે જે ડાયરેક્ટ પ્રાકૃતિક સંસાધનો સાથે જોડાયેલું હોય, મતલબ એની અંદર કોઈ પ્રોસેસની વાત ન હોય. કોઈ વન છે, કૃષિ છે, પશુપાલન છે, મત્સ્ય ઉદ્યોગ છે, ગૌણ વન્ય પેદાશ છે, આ બધી જ વસ્તુ ડાયરેક્ટ પ્રકૃતિ સાથે જોડાયેલી છે. તો એ જે કોઈ પણ એક્ટિવિટી કરે છે એને કહેવાય છે પ્રાથમિક ક્ષેત્ર, પ્રાઇમરી સેક્ટર. હવે દ્વિતીયક એટલે કે સેકન્ડરી સેક્ટરની અંદર એવું ક્ષેત્ર જ્યાં પ્રાથમિક ક્ષેત્રના ઉત્પાદનનો કાચા માલના રૂપમાં ઉપયોગ કરવામાં આવતો હોય,
હવે મેં એવું કર્યું કે મારા ખેતરની અંદર મેં ઘઉંનો પાક લીધો. હવે મને 100 મણ ઘઉં થયું. હવે ઈ મારો કાચો માલ થયો. હવે એની અંદરથી હું આશીર્વાદ આટાની કંપનીની સ્થાપના કરું અને આશીર્વાદ આટાની બ્રાન્ડ કરું છું. તો એ થયું છે તૃતીય ક્ષેત્ર. એનું ઉદાહરણ છે ખાણકામ, પથ્થરથી ખાણોની ખોદકામ, વિનિર્માણ, જેની અંદર કંઈક તમે નવું એસ્ટાબ્લિશ કરો છો, એટલે કે વિનિર્માણ, વીજળી, ગેસ, પાણી પુરવઠો, બાંધકામ, મુખ્ય વન્ય પેદાશો, લાકડા કાપવાનો ઉદ્યોગ, આ બધું દ્વિતીય ક્ષેત્રની અંદર આવશે. એના પછી છે તૃતીય ક્ષેત્ર. આ ક્ષેત્રમાં વિભિન્ન પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે. જેટલી પણ સેવાઓ છે એ બધીનો સમાવેશ આની અંદર થાય છે. ઉદાહરણ છે બેન્કિંગ, વીમો, શિક્ષણ, સ્વાસ્થ્ય, સાંસ્કૃતિક અને રમતગમત સેવાઓ, ખાનગી સેવાઓ, સલૂન, હોટેલ, જાહેર વહીવટ, સંચાર સેવાઓ, પર્યટન સેવાઓ અને પરિવહન સેવાઓ. જેટલી પણ સેવા છે એ બધી તૃતીય ક્ષેત્રની અંદર આવશે. અને બીજું મેં એમ કીધું કે ચતુર્થક ક્ષેત્રક, એટલે ચતુર્થક ક્ષેત્રકનો મિનિંગ કેવો થશે? તો કે જેની અંદર હાઈલી ઇનોવેટિવ આઈડિયા, અથવા કોઈ મારે મેડિસિન બનાવવી છે, કોઈ પોલિસી બનાવવી છે કે જેની અંદર હાઈલી સ્કિલ્ડ પર્સન જોઈએ, તો એ ચતુર્થક ક્ષેત્રની અંદર આવશે. જ્યારે પંચમ ક્ષેત્રનો મિનિંગ થાય છે આરબીઆઈ કોઈ પોલિસી બનાવે છે, એ પોલિસી આખા દેશની અંદર લાગુ પડે છે. પછી સરકાર નીતિ બનાવે છે રાજકોષીય, તો એ પણ આખા દેશની અંદર લાગુ પડે છે. તો કોઈ એક્ટિવિટી નથી, પણ એ જે પોલિસી બનાવે છે એ આખા ભારત દેશની અંદર લાગુ પડે છે. તો એ જે કેબિનેટ કક્ષાના મંત્રી અથવા તો જે આખું આરબીઆઈ નું મંડળ છે એ પંચમ ક્ષેત્રની અંદર આવે છે. બરાબર. નેક્સ્ટ, અર્થવ્યવસ્થાના ક્ષેત્રો. હવે અર્થવ્યવસ્થાના આપણે ક્ષેત્રો જોઈએ ગયા કે ભાઈ કેટલા ટોટલ 5 ક્ષેત્રો આપણે જોયા. હવે એના અંતર્ગત આપણે એવા પણ પાડેલા છે કે ભાઈ સરકારની ભૂમિકાના આધાર ઉપર કયા ક્ષેત્રો, વિભિન્ન ક્ષેત્રોની ભૂમિકાના આધારે, વિકાસની વિભિન્ન અવસ્થાઓને આધારે, આયોજનના આધાર ઉપર, વિશ્વ સાથેના સંબંધને આધારે, નિર્ભરતાના આધાર પર, અન્ય અર્થવ્યવસ્થાના આધાર ઉપર. એટલે અલગ અલગ આપણે અર્થવ્યવસ્થાના પ્રકાર પાડેલા છે. બરાબર. તો હવે આને આપણે ડિટેલમાં સમજવાના છે. એટલે અહીં બેઝિક મેં આખો ચાર્ટ લઈ લીધો છે, જેથી તમને ખબર પડે કે આપણે આગળ કેવી રીતે જાશું. હવે સૌથી પહેલા તમે જુઓ તો અર્થવ્યવસ્થાના પ્રકારો છે એ કેવી રીતે છે, ઓન ધ બેઝિસ ઓફ સરકારની ભૂમિકાના આધાર ઉપર. જો સરકારની ભૂમિકાના આધાર ઉપર 3 છે: મૂડીવાદી અર્થવ્યવસ્થા, રાજ્ય સંચાલિત અર્થવ્યવસ્થા અને મિશ્રિત અર્થવ્યવસ્થા. મૂડીવાદીને બીજા ઇંગ્લિશમાં કહેવાય છે કેપિટલિસ્ટ ઇકોનોમી, સ્ટેટ એડમિનિસ્ટ્રેટેડ ઇકોનોમી અને મિક્સ્ડ ઇકોનોમી. હવે આ કન્સેપ્ટ કોને આપ્યો? જો 1776 પ્રકાશિત એડમ સ્મિથના પુસ્તક ધ વેલ્થ ઓફ નેશનને આનું ઉદ્ગમ સ્થાન ગણાય છે. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં સરકારી બિન હસ્તક્ષેપની નીતિ અપનાવે છે, ઉત્પાદન અને ઉત્પાદનના સાધનોનું સંચાલન કરે છે. સરકારની કોઈ ભૂમિકા હોતી નથી. યુરોપના દેશો અને અમેરિકાના દેશો આ અર્થવ્યવસ્થા અપનાવે છે. હવે તમને સમજાવી દો બેઝિક મિનિંગ શું. હવે સરકારને આની અંદર કોઈ હસ્તક્ષેપ નથી, અહસ્તક્ષેપની નીતિ. કઈ રીતે? હવે મારે એક મોબાઈલનો બિઝનેસ મોટા પાયે સ્ટાર્ટ કરવો છે, તો મારે કોઈ પણ પ્રકારની કઈ પરમિશન લેવાની જરૂર નથી. ડાયરેક્ટ ઉત્પાદન, કઈ વસ્તુની ડિમાન્ડ છે એ વસ્તુનો હું બિઝનેસ ચાલુ કરી દઉં. તો એ કઈ મેથડ થઈ? મૂડીવાદી અર્થવ્યવસ્થા. કોઈ પણ પ્રકારની પરમિશન લીધા વગર ડાયરેક્ટ હું એનું આખું ઉત્પાદનનું સંચાલન, ખાલી મને બેઝિક અમુક નિયંત્રણ આપી દેશે, એના સિવાયનું બધું જ હું નક્કી કરી દઈશ કે ભાઈ મારે કઈ વસ્તુ મારા દેશની અંદર બનાવી, કેવી વસ્તુ, બ્રેડ બનાવવું, બટર બનાવવું, જે કંઈ પણ બનાવવું એ પોતે એન્ટરપ્રિન્યોર જ નક્કી કરશે. તો એવી જ્યારે દેશની ઇકોનોમી હોય ત્યારે એને કહેવામાં આવે છે મૂડીવાદી અર્થવ્યવસ્થા. જ્યારે રાજ્ય સંચાલિત અર્થવ્યવસ્થાની અંદર સ્ટેટ એડમિનિસ્ટ્રેટેડ ઇકોનોમી, આની અંદર કેવું થશે કે આ રશિયા અને ચીનની અંદર છે. હવે આમાં કેવું થશે કે તમારે કોઈ પણ ડિસિઝન લેવું હોય તો સરકાર જેમ કે એમ જ બનાવવાનું છે. સપોઝ કોઈ જમીન છે, એ જમીનની અંદર ટમેટા જે છે એ ઉગાવવામાં આવે છે, તો ક્યાં કોને કેટલા વેચવા
ઈ માટે આખું સરકાર જ નક્કી કરશે. તો આ અર્થવ્યવસ્થા જે કંઈ પણ કન્ટ્રીમાં હોય છે એને કહેવામાં આવે છે રાજ્ય સંચાલિત અર્થવ્યવસ્થા. હવે આની અંદર કેવું થાય છે કે જે કંઈ પણ સંસાધનો છે એનું ડિસ્ટ્રીબ્યુશન પ્રોપર રીતે કરવામાં આવે છે. આની અંદર કેવું છે કે જેની પાસે સંસાધનો છે એ બહુ રૂપિયાવાળા, એટલે કે એની પાસે મનીનો સપ્લાય વધી જશે, જ્યારે જે લોકો પછાત વર્ગ છે એમને રહી જશે. આની અંદર બધાને ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશનની મેથડને ધ્યાનમાં રાખી અને રાજ્ય સંચાલિત અર્થવ્યવસ્થા કરવામાં આવે છે. જર્મનીના કાર્લ માર્ક્સનો સૌપ્રથમ આવી સંભાવના અર્થવ્યવસ્થાની વિભાવના આપી. તેને વર્તમાનમાં 2 મોડલ આપ્યા, એક સમાજવાદી અને એક સામ્યવાદી. હવે સમાજવાદીની અંદર ઉત્પાદનના સાધનો પર સામૂહિક નિયંત્રણ હોય છે. દાખલા તરીકે સોવિયત સંઘ. કોઈ પણ જગ્યાએ તમે જાઓ, તમે ઘર જાઓ, કોઈ પણ બસ, કોઈ પણ રેલવે, બધાનું સામુદાયિક નિયંત્રણ કોનું હોય છે? જે તે ગવર્મેન્ટનું. અને જ્યારે સામ્યવાદીની અંદર ઉત્પાદનના સાધનો રાજ્યનું નિયંત્રણ હોય છે. 1985 પહેલાની ચીનની વ્યવસ્થા આ રીતની હતી કે જે કંઈ પણ બધી જ વસ્તુ છે એ સરકારના નિયંત્રણમાં જોઈએ, એક વસ્તુ. જ્યારે આની અંદર અમુક પ્રકારનું છૂટ આપવામાં આવે છે. નેક્સ્ટ, મિશ્રિત અર્થવ્યવસ્થા એટલે કે મિક્સ્ડ. બંને અમુક જે છે એ સમાજવાદી અથવા તો સામ્યવાદી અર્થવ્યવસ્થા અને મૂડીવાદી, એ બંનેને ભેગા કરી અને પછી જે કન્સેપ્ટ આવ્યો એ મિશ્રિત અર્થવ્યવસ્થાનો કન્સેપ્ટ આવ્યો. અને ભારતની અંદર 1947 પછી જ આ કન્સેપ્ટ છે એ લાગુ પડી ગયો છે. 1929ની મહામંદીને લીધે અમેરિકા અને પશ્ચિમ યુરોપના દેશો બેરોજગારી તથા ઘટતી જતી માંગ વગેરે સમસ્યાઓથી ઘેરાયેલા હતા, જેનું સમાધાન 1936માં પ્રોફેસર જ્હોન મેનાર્ડ કિન્સના પુસ્તક ધ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરનેટ એન્ડ મનીનો માણ્યો. જે મુજબ મૂડીવાદી અને સામ્યવાદી અથવા તો રાજ્ય સંચાલિત એમ બંને પ્રણાલીઓનું મિશ્રણ હોય એ ઇચ્છનીય છે. રાજ્ય પ્લસ ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ એટલે થાય છે ભારત. રાજ્ય પ્લસ ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ, આ જ્યાં બંને ભેગું હોય છે ત્યાં એવી જે કન્ટ્રીમાં વ્યવસ્થા હોય એ કઈ છે તો કે ભારત. બરાબર. નેક્સ્ટ, હવે આ મિક્સ્ડ ઇકોનોમીનો એક મને ફોટો મળ્યો છે, તમે જોઈ શકો છો. મિક્સ ઇકોનોમીમાં રેગ્યુલેશન ગવર્મેન્ટ કરે છે અને એની અંદર પ્રોડક્શન પ્રાઇવેટ સેક્ટર કરે છે. તો બંનેની અંદર જે છે રૂલ્સ, પ્રોડક્શન અને રેગ્યુલેશન, ખાલી પ્રોડક્શન પ્રાઇવેટ સેક્ટર કરશે પણ એનું બધું જ રેગ્યુલેશન કોણ કરશે તો કે ગવર્મેન્ટ. તો આને કેવી કહેવાય? મિક્સ્ડ ઇકોનોમી. બરાબર. નેક્સ્ટ વન, આ બેન્ચની વિશેષતા છે વિભિન્ન ક્ષેત્રોની ભૂમિકાના આધારે અર્થવ્યવસ્થાના પ્રકાર. એમાં સૌથી પહેલો પ્રકાર છે કૃષક અર્થવ્યવસ્થા, એના પછી છે ઔદ્યોગિક અર્થવ્યવસ્થા અને એના પછી છે સેવા પ્રધાન અર્થવ્યવસ્થા. હવે કૃષક અર્થવ્યવસ્થાનો મિનિંગ શું થાય છે તો કે જેની અંદર કુલ ઉત્પાદનમાં 50% વધુ યોગદાન પ્રાથમિક ક્ષેત્રનું હોય તેવી અર્થવ્યવસ્થાને શું કહેવાનું છે? કૃષક અર્થવ્યવસ્થા. એના પછી ઔદ્યોગિક અર્થવ્યવસ્થા. તો કુલ આવકના 50% તેથી વધુ યોગદાન જો દ્વિતીય ક્ષેત્રનું હોય તો એવી અર્થવ્યવસ્થાને આપણે ઔદ્યોગિક અર્થવ્યવસ્થા કહીએ છીએ. સેવા પ્રધાન અર્થવ્યવસ્થા, કુલ આવકમાંથી 50%થી વધુ યોગદાન તૃતીય ક્ષેત્રનું હોય તો એવી અર્થવ્યવસ્થાને આપણે સેવા પ્રધાન અર્થવ્યવસ્થા કહીએ છીએ. ટૂંકમાં જેનું અસ્તિત્વ 50%થી વધારે છે તો એ આપણે અર્થવ્યવસ્થા કહીએ છીએ. નોર્મલી મેં તમને પહેલા કીધું કે અર્થવ્યવસ્થાના જે ક્ષેત્રોની આધારે, ભૂમિકાને આધારે જે પ્રકાર છે એ 3 જ પ્રકાર છે. પણ હવે નવા ચતુર્થક અને પંચમ ક્ષેત્ર છે, પણ આની અંદર આપણે કન્સિડર નહીં કરી કારણ કે એ 2 વસ્તુ મેં તમને કીધી કે કઈ રીતના ઇમ્પેક્ટ કરે. નેક્સ્ટ વસ્તુ, વિકાસની વિવિધ અવસ્થાઓના આધાર પર અર્થવ્યવસ્થાના પ્રકાર. હવે એની વિકાસની અવસ્થા કઈ રીતે છે એના બેઝ ઉપર તો કે વિકસિત અર્થવ્યવસ્થા, વિકાસશીલ અર્થવ્યવસ્થા અને અલ્પ વિકસિત અર્થવ્યવસ્થા. વિકસિત અર્થવ્યવસ્થા મતલબ શું તો કે જે દેશની આર્થિક અર્થવ્યવસ્થાના આર્થિક વિકાસનું સ્તર ઊંચું હોય તેને વિકસિત અર્થવ્યવસ્થા કહેવાય છે. મતલબ આની અંદર શું હશે? આર્થિક વિકાસનું સ્તર એકદમ ઊંચું હોય જેને આપણે શું કહેવાનું છે? વિકસિત અર્થવ્યવસ્થા.
હવે 2019માં વિશ્વ બેંકે નવો જે ક્રાઇટેરિયા છે આવકના આધારે કર્યો કે જેની આવક $12,695 થી વધારે હોય એને વિકસિત અર્થવ્યવસ્થા કહેવાય છે. આવી ઇકોનોમી કોની છે તો કે અમેરિકા, બ્રિટન અને જાપાન. એના પછી છે સેકન્ડ ટાઈપ છે વિકાસશીલ અર્થવ્યવસ્થા મતલબ કે ડેવલપિંગ ઇકોનોમી. એનું મિનિંગ શું થાય છે તો કે વિકાસશીલ અર્થવ્યવસ્થામાં એવી અર્થવ્યવસ્થાનો સમાવેશ કરવાનો જે આર્થિક સમૃદ્ધિ ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતો હોય. મતલબ આની અંદર કેવું હોય કે આર્થિક સમૃદ્ધિ ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરવાનો એ પ્રયાસ કરે છે. તો ભારતની ઇકોનોમી છે એ કેવી છે વિકાસશીલ અર્થવ્યવસ્થા. આપણે લોકો અત્યારે ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરી રહ્યા છીએ. હવે આને છે ને વિશ્વ બેંકે 2019 પછી બે શ્રેણીમાં નાખેલા છે. $1,086 થી $4,255 સુધીની પ્રતિ વ્યક્તિ આય હોય તો એને નિમ્ન મધ્યમ આવક વર્ગ અર્થવ્યવસ્થા કહેવાય છે. અને જો આવક 4,256 થી $13,205 પ્રતિ રાષ્ટ્રીય આવક હોય તો આપણે એને કહેવાનું છે ઉચ્ચ મધ્યમ આવક વર્ગ ધરાવતા. બરાબર. નેક્સ્ટ વન અલ્પ વિકસિત અર્થવ્યવસ્થા. અલ્પ વિકસિત અર્થવ્યવસ્થા મતલબ શું તો કે જે અર્થવ્યવસ્થામાં આર્થિક વિકાસ તેમજ લોકોનું જીવન ધોરણનું સ્તર ખૂબ જ નીચું હોય તેવી અર્થવ્યવસ્થાને અલ્પ વિકસિત અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે. આની અંદર બે વસ્તુ છે આર્થિક વિકાસ અને લોકોનું જીવન ધોરણ. આ બંને વસ્તુ નીચે હોય ત્યારે આપણે એવી અર્થવ્યવસ્થાને શું કહીએ છીએ અલ્પ વિકસિત અર્થવ્યવસ્થા. આની વિશ્વ બેંકના નવા ડેટા અનુસાર $1,085 કરતા પણ ઓછી આવક ધરાવતા હોય પ્રતિ વ્યક્તિ આય તો એને આપણે અલ્પ વિકસિત અર્થવ્યવસ્થા કહીએ છીએ. એની અંદર સોમાલિયા, નાઇજર અને બરુન્ડી છે. હવે અલ્પ વિકસિત અર્થવ્યવસ્થાના બીજા શું નામો છે તો કે ગરીબ દેશ, કૃષિ પ્રધાન દેશ, ત્રીજા વિશ્વનો દેશ અને દક્ષિણ દેશ પછાત થયેલા અર્થવ્યવસ્થા. નેક્સ્ટ આજે છે ને ન્યૂ ક્લાસિફિકેશન ઓફ ગ્લોબલ ઇકોનોમી મેં તમને કીધું કે ભાઈ 2019 ની અંદર નવું ક્લાસિફિકેશન આવ્યું. કોને આપેલું તો કે આ વર્લ્ડ બેંકે આપેલું છે. બરાબર. તો આજે ડેટા છે એ જુલાઈ 1, 2023 થી ફાઇનાન્શિયલ યર 2023 નો આ ડેટા છે. અને જો નવો અપડેટ તમારી એક્ઝામ આવે કેમ કે 6 મહિને અપડેટ થાય તો ત્યારે તમારે જોવાનું રહેશે. પણ અત્યારે લેટેસ્ટ ડેટા એવો છે કે લો ઇન્કમ કોને કહેશું કે જેની આવક $1,085 કરતા પણ ઓછી હોય. લોઅર મિડલ ઇન્કમ કોને કહેશું $186 થી $4,255 ની હોય. અપર મિડલ ઇન્કમ કોને કહેશું તો કે 4,256 થી $13,205 ની હોય. અને હાઈ ઇન્કમ કોને કહેશું આપણે જેની આવક પ્રતિ વ્યક્તિ આવક $13,205 થી પણ વધારે હોય. તો આની અંદર મેં કીધું એમ ઇન્ડોનેશિયા, જાપાન, બ્રિટન, અમેરિકા આવે છે. અને આપણું ભારત છે ને એ લો મિડલ ઇન્કમમાં આવે છે જ્યારે ચીન છે ને એ અપર મિડલ ઇન્કમમાં આવે છે. બરાબર. ડેટા ચેન્જ થતો રહેશે એટલે તમારી એક્ઝામ ટાઈમે તમારે જોવાનું રહેશે કે કયો ડેટા તમારે એડ કરવો. અત્યારે મેં આ કરણ લીધું છે. બરાબર. નેક્સ્ટ વન હવે વિશ્વ સાથેના આર્થિક સંબંધોને આધારે અર્થવ્યવસ્થા. હવે એની અંદર બે અર્થવ્યવસ્થા છે એક ઓપન ઇકોનોમી અને બીજી છે ને ક્લોઝ ઇકોનોમી. આ મેં ઓલરેડી ફોટા લઈને જ મેં તમને સમજાવવાની ટ્રાય કરેલી છે. ઓપન ઇકોનોમી એટલે શું તો કે ઇન્ડિયા વચ્ચે સેલ્સ, ઇન્ડિયા અને સિંગાપુર વચ્ચે એક્સપોર્ટ થાય, યુએસએ અને ઇન્ડિયા વચ્ચે ઇમ્પોર્ટ થાય. ટૂંકમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ જો ફ્રીલી બધી જ રીતે થાય છે તો એને ઓપન ઇકોનોમી કહેવાય છે. જો તમને આની અંદર પૃથ્વીમાં બધી જ વસ્તુ પૃથ્વીના ગોળામાં દેખાવાની લોકોએ ટ્રાય કરી છે. જો બધા તમે જઈ શકો છો તો આ ઓપન ઇકોનોમી છે. ક્લોઝ ઇકોનોમીની અંદર તમે જુઓ એક જ દેશ છે અને જો એક જ જગ્યાએ કામ કરી રહ્યું છે. બરાબર. ઇટ્સ વર્લ્ડ રિમોટેસ્ટ ટ્રાઇબ્સ there is no interaction with outside the world. All transaction within the tribes. Northern સેનિટાઇલ આઇસલેન્ડ અને નોર્ધન સેનિટાઇલ મતલબ પોતાના દેશની અંદર જ કરવાનું છે. એને શું કહે છે ક્લોઝ ઇકોનોમી. જે બીજી બધી જ પોતાની જરૂરિયાતો છે એ પોતાની જ કન્ટ્રીની અંદર ટ્રાન્ઝેક્શન કરે છે ને ત્યાં જ બધું કરે છે. તો એવી ઇકોનોમીની આપણે ક્લોઝ ઇકોનોમી કહીએ છીએ. અને કન્ટ્રીની બહાર પણ જો આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ બધું કરીશું તો એવી ઇકોનોમીને આપણે ઓપન ઇકોનોમી કહેવાય છે. નેક્સ્ટ વન જો આની અંદર હવે બીજું વસ્તુ છે કમાન્ડ ઇકોનોમી. કમાન્ડ ઇકોનોમીમાં કેવું થશે કે જે કોઈ પણ ગવર્મેન્ટ છે
જે સાઉથ કોરિયાની અંદર છે કિમ જોન, ઈ આ ગવર્મેન્ટનો જે મેન છે ઈ બધું ડિમાન્ડ કરે છે, બરાબર, કે આમ જ તમે કરો. એટલે કયા કયા સેક્ટરમાં પ્રોફિટ આ બધું થાય, તો એ પોતાની સાથે કમાન્ડ ઇકોનોમીની અંદર ઈ બધાને કે છે કે તમારે આ જ વસ્તુ કરવાની, એમાં કોઈ પણ પ્રકારની ફ્રીડમ હોતી નથી. નેક્સ્ટ વન, આયોજનના આધાર પર અર્થવ્યવસ્થાના પ્રકાર. યોજનાબંધ અર્થવ્યવસ્થા એટલે કે પ્લાન્ડ ઇકોનોમી, અને ગેરયોજનાબંધ એટલે કે અનપ્લાન્ડ ઇકોનોમી. હવે પ્લાન્ડ ઇકોનોમીમાં કેવું હશે કે જેની અંદર પ્લાનિંગ હશે ઓલરેડી. તો ભારતે વર્તમાનમાં નીતિ આયોગ દ્વારા 25 વર્ષીય વિઝન, 7 વર્ષીય રણનીતિ અને 3 વર્ષનો એક્શન પ્લાન એજન્ડા બનાવેલો છે. આને સહકારી સંઘવાદ પણ કહી શકાય છે. સહકારી સંઘવાદ. આની અંદર રાજ્ય અને કેન્દ્ર સરકાર એ બંને ભેગા થઈ અને આખો જે પ્લાન તૈયાર કરે છે એ આપણે એના માટે આપણે રાજ્ય સહકારી સંઘવાદ બંને સહઅસ્તિત્વ હોય છે આની અંદર. અને 2015 ની અંદર મોદી સરકાર જ્યારે આવી ત્યારે નીતિ આયોગ લેવી, એની પેલા હતું આયોજન પંચ, બરાબર. 12મું આયોજન પંચ છે એ પૂરું નથી થયું, પ્લાનિંગ કમિશન, અને આ નીતિ આયોગ સ્ટાર્ટ થઈ ગયા છે. ગેરયોજનાબંધ અર્થવ્યવસ્થા. ગેરયોજનાબંધ અર્થવ્યવસ્થાનો અભિપ્રાય એવી અર્થવ્યવસ્થા છે કે જેને આયોજનની સંકલ્પનાના સ્વીકાર કરતી નથી, મતલબ એને આયોજન નથી કરવાનું. આ પ્રકારની આયોજનમાં તેમજ રણનીતિનો પણ અભાવ હોય છે, મતલબ આ કોઈ પણ પ્રકારનું આયોજન કરતી નથી. આ તમને ખબર પડે કે આયોજનના આધાર ઉપર કયા બે પ્રકારો છે, તો કે યોજનાબંધ અને ગેરયોજનાબંધ. નેક્સ્ટ વન, નિર્ભરતાના આધાર ઉપર અર્થવ્યવસ્થાના પ્રકાર. તો એમાં આત્મનિર્ભર અર્થવ્યવસ્થા એટલે કે સેલ્ફ ડિપેન્ડન્ટ, આશ્રિત એટલે કે ડિપેન્ડન્ટ ઇકોનોમી, અને પરસ્પર નિર્ભર અર્થવ્યવસ્થા એટલે કે મ્યુચ્યુઅલી ડિપેન્ડન્ટ ઇકોનોમી. તો આત્મનિર્ભર અર્થવ્યવસ્થા મતલબ શું, તો કે એવી અર્થવ્યવસ્થા કે જે પોતાની આવશ્યકતાને અનુરૂપ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદનમાં સમર્થ હોય, એવી અર્થવ્યવસ્થા પાસે પર્યાપ્ત માત્રામાં મૂડી અને સંસાધન ઉપલબ્ધ હોય. મતલબ કે આપણી પાસે બધા જ પૈસા આપણા પોતાના હોય. આ દેશ છે ભારત દેશની અંદર, તો આપણે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન જેટલું આપણે જરૂરિયાત છે 140 કરોડની જનતા માટે આપણે બધું પોતે કરતા હોય, તો આપણે એને શું કહેશું, સેલ્ફ ડિપેન્ડન્ટ ઇકોનોમી. હવે આશ્રિત અર્થવ્યવસ્થા એટલે એવી અર્થવ્યવસ્થા કે પોતાની આવશ્યકતા પૂરી કરવા અન્ય અર્થવ્યવસ્થા પર નિર્ભર હોય છે, તેને આશ્રિત અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે. આ અર્થવ્યવસ્થા પાસે મૂડી અને સંસાધનોનો અભાવ હોય છે. મતલબ મારે કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા છે તો મારી પાસે પૂરતા સંસાધનો નથી, એટલે મારે બીજા દેશની પાસેથી જો લઈ આવવા પડે, તો મારે કેવી અર્થવ્યવસ્થા કહેવાય, આશ્રિત અર્થવ્યવસ્થા. પરસ્પર નિર્ભર અર્થવ્યવસ્થા એવી અર્થવ્યવસ્થા કે જે કેટલીક બાબતે કે ક્ષેત્રોમાં આત્મનિર્ભર હોય અને કેટલીક બાબતોના ક્ષેત્રોમાં અન્ય દેશ પર નિર્ભર હોય, તેવી અર્થવ્યવસ્થાને પરસ્પર નિર્ભર કહેવાય છે. ટૂંકમાં આ મ્યુચ્યુઅલી છે, મતલબ અમુક એક પાસેથી લે છે ને એને પાછું આપે છે, તો એવી અર્થવ્યવસ્થાને શું કહેશું આપણે, મ્યુચ્યુઅલી ડિપેન્ડન્ટ ઇકોનોમી. બરાબર. થોડુંક દેવાનું પણ છે અને એની પાસેથી લેવાનું પણ છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ બંને કરે છે, તો એને કહેવાનું છે પરસ્પર નિર્ભર અર્થવ્યવસ્થા. નેક્સ્ટ વન, અન્ય અર્થવ્યવસ્થાના આધાર ઉપર અર્થવ્યવસ્થાના પ્રકાર છે. એક છે સરળ અર્થવ્યવસ્થા અને બીજું છે જટિલ, મિશ્ર અથવા સંકુલ અર્થવ્યવસ્થા. હવે સરળ અર્થવ્યવસ્થાની અંદર શું છે, તો કે જે અર્થવ્યવસ્થામાં ઉત્પાદક અને ઉપભોગ એમ બે જ પક્ષકારો હોય, ઉત્પાદક અને ઉપભોક્તાને વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવા માટે અને ઉપભોક્તા ઉત્પાદનોને નાણાં પૂરા પાડે, આવી અર્થવ્યવસ્થાને સરળ અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે, જેની અંદર બે જ પક્ષકારો હોય છે, ઉત્પાદન અને ઉપભોક્તા. એ લોકોને આપણે સરળ અર્થવ્યવસ્થા કહીએ છીએ. અને મિક્સની અંદર જ્યારે અર્થવ્યવસ્થામાં ઉત્પાદક, ઉપભોક્તા સિવાય સરકાર, બહારનું વિશ્વ એટલે કે રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, બેન્કિંગ વગેરે પક્ષકારો હોય છે, આ બધા દ્વારા નાણાંનું એક વર્તુળાકાર એટલે કે સર્ક્યુલર ફ્લો બનતો હોય છે. આને જટિલ અથવા તો મિશ્ર અથવા તો સંકુલ અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે. બરાબર. નેક્સ્ટ વન, ગીગ ઇકોનોમી. હવે ગીગ ઇકોનોમી એટલે શું, આ નવી કન્સેપ્ટ છે આપણે અત્યારે. આજે ડિજિટલ થઈ રહેલ દુનિયામાં રોજગારીની પરિભાષા અને કાર્યનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. આ એક નવી વૈશ્વિક અર્થવ્યવસ્થા ઉભરી આવી છે, જેનું નામ છે ગીગ ઇકોનોમી. ગીગ ઇકોનોમીમાં
ફિનાન્સ એટલે કે મુક્ત કાર્ય અને એક નિશ્ચિત સમય માટે પ્રોજેક્ટ આધારિત રોજગાર સામેલ છે. હવે તમે આ જુઓ છો કે આપણી પાસે તમને જ્યારે ટાઈમ છે ત્યારે ગીગ ઇકોનોમીમાં તમે કરો છો. જો જ્યારે અને આની અંદર કોઈ અ, કન્ટ્રીની ટેરિટરીને લાગતું ઓળખતું નથી. તમારે જે કામ કરવું છે એ તમે ડિજિટલ દુનિયામાં ડિજિટલી વર્ક ફ્રોમ હોમ પણ તમે કરી શકો છો. જો બધા જો આ કમ્પ્યુટરમાં વર્ક કરે છે, એપ બેઝડ વર્ક કરે છે, ફ્લેક્સિબલ ટાઈમમાં છે, રિમોટ, ફ્રીલાન્સર અત્યારે બહુ જ કન્સેપ્ટ ચાલ્યો છે કે ભાઈ જ્યારે તમને ટાઈમ મળે ત્યારે કરો. અને આની અંદર એક નિશ્ચિત સમય અને પ્રોજેક્ટ આધારિત વર્ક હોય છે. ભાઈ આટલું કામ તમે કરી આપો. તો આને આપણે કહીએ છીએ ગીગ ઇકોનોમી. તમને પૂછી શકે કે ભાઈ વોટ ઇઝ ગીગ ઇકોનોમી? પછી છે શેરિંગ ઇકોનોમી. શેરિંગ ઇકોનોમી એટલે આ એક એવી અવધારણા છે કે જેમાં વ્યક્તિની કોઈ વસ્તુ કે સેવા ખરીદવાને બદલે ભાડે કે ઉધાર લેવા પર ભાર આપવામાં આવે છે. અહીં ઓનલાઈન પ્લેટફોર્મની મદદથી ખરીદનાર અને વેચનાર એકબીજા સાથે જોડાય છે. સામાન્યતઃ પીયર ટુ પીયર આધારિત ગતિવિધિના રૂપમાં પરિભાષિત કરે છે અને જેમાં B2B મોડલ પણ સામેલ છે. હવે શેરિંગ ઇકોનોમીમાં કેવું છે? શેરિંગ ઇકોનોમીમાં એવું હશે કે અત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ તમે જુઓ છો કે ખરીદનાર અને વેચનાર બેને ભેગા કરે છે. બેસ્ટ ઝોમેટો, પછી ઉબેર, પછી સ્વિગી. તો ખરીદનાર અને વેચનારને જે ભેગા કરે છે આ ઝોમેટો છે અથવા સ્વિગી છે. તો આને કેવી ઇકોનોમી કહેવાય? શેરિંગ ઇકોનોમી. જો તમે આની અંદર મેં તમને ટ્રાય કરેલી છે કે તમને આની અંદર સમજાય. જો રિકમેન્ડેડ ઓફર, રેટિંગ ફ્રી, એક્સેસ ટુ માર્કેટ, રિકમેન્ડેશન, આ ઓનર છે બરાબર. અને આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં એને કહેવાનું ભાઈ મારે આ સર્વિસ જોઈએ છે અને આ જે છે એ સીકર એટલે એને લેવું છે. સર્વિસ ફીઝ, રેટિંગ ફીઝ, રિક્વેસ્ટ, એક્સેસ ટુ માર્કેટ. તો આ લોકોને જે કાંઈ પણ દે છે તો એ કેવું કહેવાય છે? શેરિંગ ઇકોનોમી. બરાબર. નેક્સ્ટ ટોપિક આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. હવે આ જે બે વસ્તુ છે એ આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એટલે કે ઇકોનોમિક ગ્રોથ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ આ જોવાનું છે. હવે આમાં હું તમને બેઝિક સમજાવું તો સપોઝ એક્ઝામ્પલ આપવાની તો તમારી કોઈ પણ તમે પ્રોડક્શન કરો છો યુનિટનું અને આજે તમે 100 રૂપિયા કમાણો અને નેક્સ્ટ યર તમે એ જ પ્રોડક્શન યુનિટમાં 150 રૂપિયા કમાણા. તો આ જે પ્રોડક્શન યુનિટ તમે 50 રૂપિયાનો જે વધારો કર્યો છે એને હું કહીશ આર્થિક વૃદ્ધિ. જો શબ્દ જ કે છે વૃદ્ધિ. કેવી રીતનો વધારો થયો તમારે? તો કે પૈસા બાબતનો વધારો થયો. આની અંદર બીજા કોઈ પણ કન્સેપ્ટને ધ્યાનમાં નથી રાખવાનું. ખાલી કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક પછી નેશનલ ઇન્કમમાં વધારો થઈ જાય છે પર કેપિટા ઇન્કમમાં તો આપણે આર્થિક વૃદ્ધિ થઈ છે એવું કહેવાય. તો સૌથી પહેલા કન્સેપ્ટ ઇકોનોમિસ્ટે આ આપેલ. જો હવે આની ડિટેલમાં વાંચો. કોઈ સમયગાળા દરમિયાન આર્થિક માપદંડોને દર્શાવનાર સૂચકો ઇન્ડિકેટર્સમાં વધારો એટલે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિ એ ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં પરિવર્તન દરને આર્થિક વૃદ્ધિ દર કહેવાય. તેને રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર પણ કહેવાય. એમ પણ કહી શકીએ કે વૃદ્ધિ દર એટલે શું? તો ચોખ્ખી આવકમાં જો વધારો થાય છે તો એને આર્થિક વૃદ્ધિ દર છે એવું કહી શકાય. કોઈ દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને પ્રતિ વ્યક્તિ આવકમાં લાંબા સમય સુધી વૃદ્ધિ થતી રહે તો એને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. મતલબ એવું નહીં ભાઈ આ વર્ષે વધી તો નેક્સ્ટ યર નહીં. બરાબર છે? એમાં પણ વધારો થાય છે. અને આની અંદર કેવું છે કે આર્થિક વૃદ્ધિ એ માત્રાત્મક પ્રગતિ એટલે કે આર્થિક વૃદ્ધિમાં માત્ર જથ્થો વધે તેના પર ધ્યાન અપાય છે અને આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક ફેરફાર સૂચવે છે. આની અંદર પરિણામ બતાવે છે. બરાબર. શું? તો કે કોઈ અર્થવ્યવસ્થામાં એક દશક દરમિયાન ખાદ્યાન્ન ઉત્પાદનમાં વૃદ્ધિ જેને ટનમાં મપાય છે તો એ કેટલી વૃદ્ધિ થઈ. એના પછી એક દશક દરમિયાન માર્ગ પરિવહનની કુલ નંબરમાં થયેલ વૃદ્ધિ જે કિલોમીટરમાં માપવામાં આવે છે. એના પછી કોઈ સમયગાળા દરમિયાન માથાદીઠ આવકમાં થયેલ વૃદ્ધિ કે જે ડોલરમાં મપાય છે. એના પછી કોઈ સમયગાળા દરમિયાન દૂધ ઉત્પાદનમાં થયેલ વૃદ્ધિ જે લીટરમાં મપાય છે. ટૂંકમાં મેં તમને કીધું કે જે તમારે યુનિટની અંદર અથવા તો તમે મોનિટરી વેલ્યુની અંદર માપી શકો છો તો એ બધી જ વસ્તુને તમે આર્થિક વૃદ્ધિ થઈ છે એવું તમે કહી શકો છો. એના એક્ઝામ્પલ છે માપવાના. પરિણામ છે. એના પછી છે આર્થિક વિકાસ. આર્થિક વિકાસની અંદર તમે જુઓ તો આર્થિક વિકાસ અંતર્ગત રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ સિવાય તેમાં સામાજિક, સાંસ્કૃતિક, રાજનીતિક તથા આર્થિક પરિવર્તનને પણ જોડાયેલું છે જે ભૌતિક ઉન્નતિમાં યોગદાન આપે છે.
અને આ જે છે એ ગુણાત્મક વૃદ્ધિ છે, મતલબ આમાં ગુણ દર્શાવે છે. તમને ખબર છે બેઝિક જે છે એ રોટી, કપડા, મકાન, હેલ્થ અને એજ્યુકેશન, આ 5 સેક્ટરની અંદર જો વૃદ્ધિ થાય છે તો હું એવું કહી શકું કે ભાઈ આર્થિક વિકાસ થયો. હવે મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે 100 યુનિટમાંથી તમે 150 યુનિટમાં જો વધારો થાય છે, પણ આની અંદર તમે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, કેવી રીતે તમે વધારો કર્યો છે, એ બધી જ વસ્તુને જ્યારે ધ્યાનમાં રાખવામાં આવે છે ત્યારે આર્થિક વિકાસ થયો એવું કહેવાય છે. જો ઇકોનોમી ડેવલપમેન્ટ, આની અંદર તમે જુઓ લિટરસી રેટ કેટલો વધારે છે, ફીચર્સ કોણ કોણ છે, તો કે આપણા ભારતની અંદર સાક્ષરતા દરમાં કેટલો વધારો થયો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે આંતર માળખા સુવિધાઓમાં કેટલો વધારો થયો છે, ઇન્ટરનેટ એક્સેસ આપણે કેટલું આપી શક્યા છે, એકેડેમિક લેવલ કેવી રીતે છે, કેટલા હોસ્પિટલ્સ, કેટલી પબ્લિક ફેસિલિટી તમને પ્રોવાઈડ થઈ રહી છે, પીપલ શિફ્ટેડ ફ્રોમ એગ્રીકલ્ચર ટુ ઇન્ડસ્ટ્રી ધેન સર્વિસ સેક્ટર, કેવી રીતે શિફ્ટ થયા, એ લોકોનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કેવું છે કે પહેલા તમે જુવાર બાજરો ખાતા હતા અને હવે તમે ઘઉં ખાવ છો, તો ઇન્ફિરિયર થી તમે સુપિરિયર ગુડ્સ તરફ જઈ રહ્યા છો, એટલે તમારું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એ વધે છે. તો આ બધી જ વસ્તુ તમે કરો છો તો આ ઇકોનોમી ડેવલપમેન્ટ થયું, આપણે એવું કહી શકાય છે. હેલ્થ ફેસિલિટી પણ ઇન્ક્રીઝ થાય છે, બરાબર. નેક્સ્ટ તમે જુઓ બિયોન્ડ જીડીપી, જો આની અંદર કયા કયા બીજા તો ધ્યાનમાં લેવાય, તો કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, પછી બેટર લાઈફ ઇન્ડેક્સ, પછી જીનિયસ પ્રોગ્રેસ ઇન્ડિકેટર. તો આ બધી જ વસ્તુને જો ત્યારે તમે ધ્યાનમાં લ્યો છો હેલ્થ સેક્ટરમાં બિયોન્ડ ધ જીડીપી, તો એ તમને આર્થિક વિકાસ થયો એવું કહેવાય છે. હું તમને એ પણ સમજાવીશ કે ભાઈ જીડીપી ને કેવી રીતે છે, પણ એનો આખો ચેપ્ટર જ અલગ છે. પણ તમે અત્યારે એટલી વસ્તુને ધ્યાનમાં રાખો કે જ્યારે બધા જ સેક્ટરની અંદર વિકાસ થયો છે તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ આર્થિક વિકાસ થયો. નેક્સ્ટ વસ્તુ છે સતત વિકાસ. હવે સતત વિકાસ એટલે શું? તો કે સતત વિકાસ એટલે એવો વિકાસ કે જેથી કરીને તમે વિકાસ તો કરી નાખો, પણ એટલો બધો વિકાસ કરી નાખ્યો કે તમારા પર્યાવરણનું ડિગ્રેડેશન થઈ ગયું, મતલબ ડિફોરેસ્ટેશન થઈ ગયું છે, પછી ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિ આવે છે, ક્લાઇમેટ ચેન્જ છે, અમોસમ બારિશ આવે છે. જ્યારે આવી પરિસ્થિતિ થાય છે તો તમે વિકાસ થયો, પણ કયા ભોગે તમે વિકાસ કર્યો, તો કે પર્યાવરણનું ડિગ્રેડેશન કરીને. તો તમારે સતત વિકાસ કરવાનો છે. આપણી આવનારી પેઢીને આ બધા જ સંસાધનો આપીને જવાનું છે. એટલે આપણે કેવો વિકાસ કરવાનો છે? સસ્ટેનેબલ એટલે કે ટકાઉ. તો એની અંદર શું ધ્યાનમાં રાખવાનું છે? તો કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એન્ડ એન્હાન્સમેન્ટ, પછી સોશિયલ પ્રોગ્રેસ પણ થવી જોઈએ, મતલબ જે વિચારો હોય તો વિચારોની અંદર પણ બદલાવ આવવો જોઈએ, અને ઇકોનોમી ડેવલપમેન્ટ થવું જોઈએ. જો આ બધી જ વસ્તુ જ્યારે થાય છે ત્યારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થયું છે એમ કહીશું તમને. હવે આ લેક્ચરની અંદર આપણે બેઝિક ઇકોનોમિક્સની વ્યાખ્યાથી લઈ અને કેટલા કેટલા પ્રકારો છે એની આપણે ચર્ચા કરી છે. હવે આજે છે બેઝિક તમારો ઇકોનોમિક્સનો લેક્ચર હતો. હવે આના પછી તમારે માંગ અને પુરવઠાના જે કન્સેપ્ટ છે એ આવે છે. તમે તમારા અકાઉન્ટ અને સબ અકાઉન્ટના સિલેબસની અંદર જોઈ લેજો કે સૌથી પહેલું ટોપિક બેઝિક ઇકોનોમિક્સની સમજ આપેલી છે. તો આ મેં તમને આપેલું છે. મેં એવી ટ્રાય કરી છે કે બધી જ વસ્તુ તમને પ્રોવાઈડ કરી શકું, જેથી કરીને તમારે બીજે ક્યાંય ના જવું પડે. આની તમે બુક્સ બનાવજો અને પછી તમે જ્યારે એક્ઝામ ટાઈમ આવે ત્યારે રિવિઝન કરજો. એટલા માટે કહું છું કારણ કે તમારે આની અંદર મેન્સ પણ લખવાની છે. બરાબર? થેન્ક યુ સો મચ.